Hello, dear students. How are you all? મજામાં બધા? ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 10 વેક્ટર એલ્જીબ્રાનો આજે લેક્ચર નંબર 8 છે. 1 to 7 લેક્ચરની અંદર બોર્ડ લેવલના તમામ કોન્સેપ્ટ થિયરી એ આપણે કમ્પ્લીટ કર્યા વેક્ટર એલ્જીબ્રાની. યાદ કરો, સૌથી પહેલા વેક્ટર શું છે? ઈ ડેફિનેશન: વેક્ટર ઇઝ અ ડિરેક્ટેડ લાઇન સેગમેન્ટ. ડાયરેક્શન હોય એઝ વેલ એઝ મેગ્નિટ્યુડ. પછી position vector of any point, direction cosines of a vector, types of vectors, પછી addition of two vectors, multiplication of a vector by a scalar, પછી section formula. આ બધી વસ્તુ છે શરૂઆતમાં કોન્સેપ્ટ પ્લસ થિયરી જોઈ. અને એની પછીનો ટોપિક હતો પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. એક હતો સ્કેલર પ્રોડક્ટ, જેમાં ક્વોન્ટિટી સ્કેલર આન્સરમાં મળે. બીજું નામ હતું ડોટ પ્રોડક્ટ. અને સેકન્ડ હતો ક્રોસ પ્રોડક્ટ, જેમાં આન્સરની અંદર આપણને વેક્ટર ક્વોન્ટિટી મળે, એટલે એનું બીજું નામ હતું વેક્ટર પ્રોડક્ટ. તો આ બધી થિયરી અને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર અત્યાર સુધી આપણે જોઈ. લાસ્ટમાં મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ પણ આપણે સ્ટાર્ટ કરેલા અને એને રિલેટેડ એક્સરસાઇઝ આપી હતી. વર્ક કરી નાખ્યું છે બધાને? કમ્પ્લીટ થઈ ગયું છે? ઓકે, ચલો યસ. તો ત્યાંથી જ આજે આપણે આગળ વધવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. મિસેલેનિયસ એક્ઝામ્પલ્સમાં એક્ઝામ્પલ નંબર 72 71 સુધી આપણે વર્ક કરી નાખ્યું. ચલો બધાનું ફોકસ. સારો ક્વેશ્ચન છે, જુઓ. લેટ વેક્ટર A, vector B and vector C. The vectors are given. Find a vector D which is perpendicular to both vector A and vector B such that vector C dot vector D is equal to 50. Three vectors are given. ત્રણ વેક્ટર આપ્યા છે. આપણે ફોર્થ વેક્ટર D ફાઇન્ડ કરવાનો છે. હવે કન્ડિશન શું આપી છે? વેક્ટર D is perpendicular to both vector A and vector B. Means વેક્ટર D વેક્ટર A ને પરપેન્ડિક્યુલર છે. ચલો આટલું લખું એટલે તરત જ તમને શું યાદ આવે? રેઇઝ યોર હેન્ડ. વેક્ટર D is perpendicular to vector A, then what? યસ, જયભાઈ આન્સર આપો. યસ, વેરી ગુડ. તરત યાદ આવવું જોઈએ કે એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. તો આ યાદ હોવું જોઈએ. સિમિલરલી વેક્ટર D is also perpendicular to vector B, તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ પણ 0. અને વેક્ટર D નો C સાથેનો ડોટ પ્રોડક્ટ 0 નથી, એ આપેલો છે 15. તો આપણે ફોર્થ વેક્ટર D ફાઇન્ડ કરવો છે. તો અહીંયા મને આના બે રસ્તા બતાય છે. પહેલા એક રેગ્યુલર રસ્તો પકડીએ કે આપણે વેક્ટર D ને સપોઝ કરી લઈએ. લેટ વેક્ટર D, જે ફોર્થ વેક્ટર ફાઇન્ડ કરવો છે, એને સપોઝ કરી લઈએ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. ચલો સપોઝ કરી લીધું. હવે કન્ડિશન ગિવન છે એનો યુઝ કરીએ. વેક્ટર D is perpendicular to vector A. મીન્સ એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. વેક્ટર D ડોટ વેક્ટર A is equal to 0. ચલો આ ક્લિયર છે? ડોટ પ્રોડક્ટ 0. યસ. તો આના પરથી મને એક ઇક્વેશન મળશે. જુઓ તો, આ આપણો વેક્ટર D અને વેક્ટર A કેમ ગયો? આઈ રહ્યો. એ બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો જલ્દીથી. ડોટ પ્રોડક્ટ તો x into 1 એટલે x પ્લસ 4 into y એટલે 4y પ્લસ 2 into z એટલે 2z is equal to 0. તો આ આપણને મળી ગયું ઇક્વેશન નંબર 1. હવે જો વેક્ટર D જોતો છે, 3 અનનોન છે x y z, ત્રણ કોમ્પોનેન્ટ્સ x y z ફાઇન્ડ કરવા છે, તો 3 જોશે અને એ મળી જશે. સેકન્ડ, તો વેક્ટર D is perpendicular to વેક્ટર B, તો એમનો ડોટ પ્રોડક્ટ પણ 0 થાય. મીન્સ એના પરથી ચલો D અને B નો, આ વેક્ટર D અને વેક્ટર B કેમ ગયો? આઈ રહ્યો. એની સાથે ડોટ પ્રોડક્ટ કરો તો 3x minus 2y plus 7z is equal to 0. અને ધ્યાન રાખજો, આ બંનેની સાથે ડોટ પ્રોડક્ટ 0 થશે, બટ C સાથેનો ડોટ પ્રોડક્ટ 15 આપેલો છે. ઈ પાછો બાય મિસ્ટેક 0 નહીં લઈ લેવાનો, 15 આપેલો છે. વેક્ટર D ડોટ વેક્ટર C 15 આપેલું છે. ચલો વેક્ટર D અહીંયા છે, વેક્ટર C કઈ ગયો? આઈ રહ્યો. એની સાથે ડોટ પ્રોડક્ટ કરો તો 2x minus y plus 4z is equal to 0. ચલો ત્રણ ઇક્વેશન્સ છે, ત્રણ અનનોન છે, x y z મળી જાય. ચલો ફાઇન્ડ કરો.
એક્સ વાય ઝેડ ફાઇન્ડ કરીને આપો. 3 ઇક્વેશન તમારી પાસે છે. સ્કેલર કોમ્પોનન્ટ્સ એક્સ વાય ઝેડ આરામથી મળી જાય. એક્યુરસી પ્લસ સ્પીડ બંને રાખવાની છે કેલ્ક્યુલેશનમાં. યસ, ઓકે, ગુડ. પણ ઇક્વેશન સોલ્વ કરવા માટે ઘણા બધા રસ્તા છે. તમને કોઈ એક પ્રોપર રસ્તો ખબર હોવી જોઈએ જેમાં સ્પીડથી આન્સર મળે. ચાહે તમે એલિમિનેશન મેથડ કરો, ચાહે સબસ્ટિટ્યુશન મેથડ કરો. ચલો, કેટલા સ્ટુડન્ટ્સને એક્સ વાય ઝેડ મળી ગયા છે? બાકીના સ્પીડ રાખો. ચલો, બધાએ સોલ્વ કરતા શીખવું જ પડશે 3 ઇક્વેશન્સ. ચલો, જામનગરમાં આન્સર મળી ગયા છે બેટા? લખાવો તો એક્સ વાય ઝેડ શું મળ્યા તમને? એક્સ ની વેલ્યુ 160/3, વાય ની વેલ્યુ -5/, ઝેડ ની વેલ્યુ -70/3 મળે છે બાકીના સ્ટુડન્ટ્સને? આજ મળે છે. યસ, ગુડ, સાચા આન્સર છે. વેરી ગુડ. તો બસ આ એક્સ વાય ઝેડ ની વેલ્યુ મળી ગઈ એટલે આ તમારે અહીંયા મૂકી દેવાનું છે એટલે ચોથો વેક્ટર ડી તમને આરામથી મળી જશે. 1/3 કોમન પછી કાઢી શકાય. અહીંયા એક્સ વાય અને ઝેડ ની જગ્યાએ મૂકી દેવાનું. જો છેલ્લે વેક્ટર ડી લખવાનો ભૂલાય નહીં. આપણે ફાઇન્ડ કરતા હતા ફોર્થ વેક્ટર ડી. હવે જુઓ, મેં જોયું કે અમુક સ્ટુડન્ટ્સને સ્પીડમાં આન્સર આવી ગયો આ 3 ઇક્વેશન્સને સોલ્વ કરવાથી. અમુકને હજી નથી આવ્યો, હજી કેલ્ક્યુલેશન કરે છે. તો એક પ્રોપર રસ્તો ખબર જ હોવી જોઈએ કે આમ જ સોલ્વ કરવો. જો હું તમને એક ટ્રીક આપી દઉં, તમે કોઈક બીજી રીતે પણ સોલ્વ કરતા હોવા જોઈએ. અહીંયા ધ્યાન. હું ઇન જનરલ એવું કરતો હોઉં છું ફટાફટ 3 ઇક્વેશનને સોલ્વ કરવા હોય તો, કે આ ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન નંબર 2, તો એ બંનેમાંથી કોઈ એકને એલિમિનેટ કરો. એક્સ વાય ઝેડ આ બે ઇક્વેશનમાંથી કોઈ પણ એક વેરિયેબલને એલિમિનેટ કરો, કાઢી નાખો. તો જો આને 2 થી મલ્ટીપ્લાય કરી નાખાય, આને 2 થી, અને પછી આ બેનું એડિશન કરી નાખાય એટલે વાય વાળી ટર્મ નીકળી જાય. યસ ઓર નો? યસ. એટલે તમને એક નવું ઇક્વેશન મળે જેની અંદર એક્સ અને ઝેડ હોય. એટલે કે 1 અને 2 માંથી વાય ને એલિમિનેટ કરો. સિમિલરલી 2 and 3 માંથી, આને કહી દો ઇક્વેશન નંબર 3, 2 and 3 માંથી પાછો વાય ને જ એલિમિનેટ કરો, બીજા કોઈ નહીં કરતા. પહેલા બે માંથી વાય ને ડિલીટ કર્યો તો 3 માંથી પણ વાય ને એલિમિનેટ કરો. મતલબ એલિમિનેશન મેથડ, લોપની રીત. વાય ઉડી જાય, પાછું એક ઇક્વેશન મળે હેવિંગ એક્સ એન્ડ ઝેડ. તો ઇક્વેશન 4 મળશે, ઇક્વેશન 5 મળશે જેમાં એક્સ અને ઝેડ જ હશે. પી બેને એલિમિનેશન મેથડ થી લોપની રીતે સોલ્વ કરો એટલે એક્સ ઝેડ મળી જાય, પછી વાય મળી જાય. તો મેથડ સમજાઈ ગઈ?
કોઈને ખ્યાલ ન હોય ને તો આ મેં કીધી મેથડ ફોલો કરવાની. બાકી તો ઇક્વેશન કેવા છે એ રીતે તમે વિચારી શકો સોલ્વ કરવા. ઓકે, હવે જુઓ બધાનું ફોકસ અહીંયા. મને કન્ડિશન શું આપી હતી? વેક્ટર ડી, વેક્ટર એ એન્ડ વેક્ટર બી બંનેને પરપેન્ડિક્યુલર છે, પરપેન્ડિક્યુલર ટુ બોથ વેક્ટર એ એન્ડ વેક્ટર બી. તો બીજું કઈ મગજમાં આવે છે કોઈને? રેઇઝ યોર હેન્ડ. વેક્ટર ડી is perpendicular to both vector A and vector B. કાંઈ એવો આઈડિયા આવે છે? યસ, ભુજમાંથી ભાઈનો જે હાથ ઊંચો છે બોલો તો બેટા. યસ, વેરી ગુડ. વાત સાચી છે કે ઈ બેયનો આપણે ક્રોસ પ્રોડક્ટ કરશું ને તો એક્ઝેક્ટ વેક્ટર ડી મળે એવું જરૂરી નથી. સમજો, સમજો. વેક્ટર એ અને વેક્ટર બી નો હું ક્રોસ પ્રોડક્ટ કરું, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, અને જે આન્સરમાં વેક્ટર મળે ઈ વેક્ટર આ બંનેને પરપેન્ડિક્યુલર જ હોય. યસ ઓર નો? યસ, તો એ આપણને ક્લિયર. પણ ઈ જે વેક્ટર આન્સરનો મળે કે આ વેક્ટર ડી જ હોય એવું જરૂરી, બીકોઝ વેક્ટર ડી નો સી સાથે ડોટ પ્રોડક્ટ 15 પણ થવો જોઈએ. આ પહેલી કન્ડિશન તો સેટિસ્ફાય થઈ જાય. આનું શું? ચલો, આ પહેલી મેથડ તો બધાને આવડી ગઈ હતી, ક્લિયર છે? યસ. હવે સેકન્ડ મેથડ શીખી પણ લ્યો. કદાચ એવું બને કે ઈ તમને સ્પીડમાં આન્સર આપી દે. તો આપણે શું ફાઇન્ડ કરવો છે? એક વેક્ટર ડી ફાઇન્ડ કરવો, ફોર્થ વેક્ટર ડી. હવે વેક્ટર ડી is perpendicular, કન્ડિશન શું આપી હતી યાદ કરો, perpendicular to both વેક્ટર A and વેક્ટર B. સમજો, આ જે વેક્ટર ડી આપણે ફોર્થ વેક્ટર જોતો છે એ વેક્ટર A અને વેક્ટર B બંનેને પરપેન્ડિક્યુલર છે. તો આ બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો કોઈ એક વેક્ટર ફાઇન્ડ કરવો હોય તો આ બેયનો ક્રોસ પ્રોડક્ટ કરાય. જોજો, વેક્ટર A ક્રોસ વેક્ટર B હું કરું તો આન્સરમાં મને જે વેક્ટર મળશે ઈ આ બંનેને તો પરપેન્ડિક્યુલર જ હશે. યસ ઓર નો? ક્રોસ પ્રોડક્ટની થિયરીમાં આપણે ભણી ગયા છીએ. તો એક કામ કરીએ, જો આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરશું ઈ મને એક વેક્ટર મળશે આન્સર. આ બંનેને તો પરપેન્ડિક્યુલર જ હશે. તો વેક્ટર ડી ઈ પણ આ બંનેને પરપેન્ડિક્યુલર છે. હવે હું એમ નથી કહેતો કે ક્રોસ પ્રોડક્ટ થી એક્ઝેક્ટ આ જ મળશે, કેમ કે ઓલી થર્ડ કન્ડિશન પણ જોવી પડશે. પણ એટલું ક્લિયર છે કે આ બંનેના ક્રોસ પ્રોડક્ટ થી જે આન્સર મળે ઈ આ બંનેને પરપેન્ડિક્યુલર હોય અને આ ભાઈ તે એને પરપેન્ડિક્યુલર છે આ બેયને. તો આનો જે આન્સરનો વેક્ટર હોય અને આ જે છે ઈ બે પેરેલલ થાય. યસ ઓર નો? યસ, એક્ઝેક્ટલી, ગુડ. તો વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ ધીસ વેક્ટર કરી નાખો. જ્યારે કોઈ બે વેક્ટર કોલિનિયર કે પેરેલલ હોય ત્યારે વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર થાય. ચલો, આ ક્લિયર થયું? પેરેલલ હોય ને કોઈ બે વેક્ટર કોલિનિયર તો વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર. ચલો, આનાથી શું ફાયદો થશે? પહેલા ઉભા રહ્યો, લેમ્ડા એઝ ઇટ ઇઝ. વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ફાઇન્ડ કરી લઈએ. તો પહેલી રો માં આઈ કેપ, જે કેપ, કે કેપ. પછી વેક્ટર એ ના કોમ્પોનેન્ટ્સ 1 4 2 1, વેક્ટર બી ના કોમ્પોનેન્ટ્સ 3 -2 7. હવે એને સિમ્પ્લિફાય કરી નાખીએ, લેમ્ડા. ચલો, અહીંયા 4 7 28 અને +4 એટલે 32 આવશે, 32 આઈ કેપ. પછી માઇનસ જે કેપ આવશે, અહીંયા આવશે 7 -6 એટલે માઇનસ જે કેપ જ રહેશે. પ્લસ કે કેપ આવશે, એના મલ્ટીપ્લાયમાં -2 -12 એટલે -14 એટલે અહીંયા -14 કે કેપ કરી નાખું. ચલો, મેં કેલ્ક્યુલેશન કરી, ઓકે છે ને? યસ, ઓકે. તો આ વેક્ટર ડી હજી એકવાર સમજી લો કે આ બેનો ક્રોસ પ્રોડક્ટ થી બટા આ મળ્યો ને, હે, ક્રોસ પ્રોડક્ટ થી આ વેક્ટર, તો આ બંનેને પરપેન્ડિક્યુલર જ હોય. હવે આપણો વેક્ટર ડી પણ એને પરપેન્ડિક્યુલર છે, પણ ઈ જ હોય એવું જરૂરી નથી. કેમ? કેમ કે થર્ડ કન્ડિશન, વેક્ટર ડી નો વેક્ટર સી સાથે ડોટ પ્રોડક્ટ 15 થવો જોઈએ. પણ એટલું ક્લિયર છે, આ બેના આન્સરનો વેક્ટર આ બેને પરપેન્ડિક્યુલર, વેક્ટર ડી પણ આ બેને પરપેન્ડિક્યુલર, તો આ વેક્ટર ડી અને આ ઈ બે પેરેલલ થાય.
અને એટલે વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર લખી શકાય. થિયરી જૂની જો ખબર હોય તો આ ક્લિયર. હવે શું, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું વિચારો તો, લેમ્બડા. ઈ કઈ રીતે? તો કે ઈ એના માટે આ થર્ડ કન્ડિશન વેક્ટર સી ડોટ નાવ વેક્ટર સી ડોટ વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ 15. વેક્ટર સી લખો, ક્યાં ગયો વેક્ટર સી? -1 4 y કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કે કેપ, અને ડોટ વેક્ટર ડી ક્યાં ગયો? આ રહ્યો લેમ્બડાના ફોર્મમાં 32 લેમ્બડા આઈ કેપ માઇનસ લેમ્બડા જે કેપ માઇનસ 14 લેમ્બડા કે કેપ, અને ઈ બંનેનો ડોટ પ્રોડક્ટ 15 આપ્યો છો, 0 નહીં 15. હવે મને લેમ્બડા મળી જાય, લેમ્બડા મળી જાય એ અહીંયા મૂકી તમને વેક્ટર ડી મળી. જોઈ લઈએ, ચલો મલ્ટીપ્લાય કરો, ડોટ પ્રોડક્ટ કરો. 32 ઇન્ટુ 2 એટલે 64 લેમ્બડા, પછી માઇનસ માઇનસ પ્લસ લેમ્બડા, અને 14 4 જા 14 ચોકું થશે 56 એટલે માઇનસ માઇનસ જ થશે 56 લેમ્બડા ઇક્વલ ટુ 15. 65 ને 65 લેમ્બડા માઇનસ 56 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 15. હવે 65 લેમ્બડા માઇનસ 65 56 એટલે થશે 9 લેમ્બડા ઇક્વલ ટુ 15. તો લેમ્બડા થઈ જશે 15/9 એટલે લેમ્બડા થઈ જશે 5/3. લેમ્બડા મળી ગયું 5/3. હવે આ લેમ્બડા 5/3 અહીંયા મૂકી દો એટલે તમને ચોથો વેક્ટર ડી આપણે જોતો છે એ મળી જાય. તો 5/3 મૂકો તો 32 ઇન્ટુ 5 કરવાનું, અહીંયા 5/3 આવશે ને અહીંયા 70/3. યસ, આપણે જે જોતો તો એ જ આન્સર આવ્યો, આ જ આન્સર. ચલો, તો આ સેકન્ડ મેથડ બધાને ક્લિયર થઈ? ક્વેશ્ચન સારો છે ને સાંભળજો. બધા સ્ટુડન્ટ જેમની પાસે મોડ્યુલ હોય ને એને 2 સ્ટાર કરી નાખજો, કેમ કે મિનિમમ 4 ટાઈમ્સ આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે 3 માર્ક્સમાં. લાસ્ટ 6-7 યર્સમાં 4 ટાઈમ્સ આવી ગયો છે. તમે ઘણા બોર્ડના પેપરની અંદર આ ક્વેશ્ચન, ડેટા પણ સેમ જ હતો, ડેટામાં ચેન્જ નથી કરતા બોર્ડ લેવલ એનસીઆરટી માં. તો ફર્સ્ટ મેથડ તમે 3 ઇક્વેશન બનાવો અને સોલ્વ કરો, અને કાં તો થિયરી કોન્સેપ્ટનો યુઝ કરીને લેમ્બડા ફાઇન્ડ કરીને પણ આન્સર સુધી. મારી દ્રષ્ટિએ આ થોડીક ઈઝી મેથડ છે. લેમ્બડા તો કેલ્ક્યુલેશન વધારે કરી, બાકી મળી જ જાય એમ હતો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અને બંને મેથડ આપણે આપેલી છે, સેકન્ડ મેથડ પણ તમને સમજાવેલી છે. ઓકે, નેક્સ્ટ ચલો એક્ઝામ્પલ નંબર 73 ઉપર ફોકસ કરો બધા. અહીંયા ધ્યાન. હવે મોડ્યુલ બંધ કરી દેજો 4 થઈ ગયા હોય તો. The scalar product of this vector statement જુઓ, with a unit vectors along the sum of these two vectors, this and this, is equal to 1. આખું સ્ટેટમેન્ટ અહીંથી સ્ટાર્ટ થયું, અહીંયા કમ્પ્લીટ થયું, ઇક્વલ ટુ 1. સમજી લ્યો. સ્કેલર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટ કોનો કોનો? તો કે એક આ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કોની સાથે? તો કે આ બંને વેક્ટરને along the sum of these two vectors, એની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર, એનો આની સાથે ડોટ પ્રોડક્ટ આપ્યો છે ઇક્વલ્સ ટુ 1. then find the value of લેમ્બડા. લેમ્બડા ક્યાંક હશે, જો આવી રહ્યું. તો શું કરવાનું છે? જો આ વેક્ટરને નામ આપી દો વેક્ટર એ, આને નામ આપી દો વેક્ટર બી, અને આ જે પહેલો વેક્ટર આપ્યો છે એને નામ આપી દો વેક્ટર સી. તો તમારે પહેલા શું કરવાનું છે? વેક્ટર એ પ્લસ વેક્ટર બી ફાઇન્ડ કરવાનું. એનું સબમિશન મળી ગયો, સમ મળી ગયો. હવે આ જે મળે એની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર, કેમ ઈ તમને ખ્યાલ છે. એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો, એનાથી ડિવાઈડ કરો. યસ ઓર નો? યસ. અને ઈ જે વેક્ટર મળે એનો આ વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ 1 લઈ લ્યો અને લેમ્બડા ફાઇન્ડ કરો. ચલો સ્ટાર્ટ કરો. મોડ્યુલ ઓપન ન હોવું જોઈએ ક્યાંય. સેલ્ફ પ્રેક્ટિસ થી આન્સર સુધી પહોંચો. નામ તમે એબીસી ગમે એને આપી શકો તમારી રીતે, વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. ચલો વ્યવસ્થિત બતાય એટલે આખું ઇરેઝ કરી નાખું, જોઈ લો.
વેક્ટરમાં પ્લસ માઇનસ ની કઈ મિસ્ટેક નહીં કરો. યસ, ઓકે, ગુડ. આન્સર આવતા જઈ મને કહેતા જજો કેટલો આન્સર મળે. યસ, બરોબર. એમનેમ ઈશારાથી ખ્યાલ આવી જશે આન્સર આવે છે. યસ, કરેક્ટ આન્સર 1. લેમ્બડા ઇઝ ઇક્વલ. આ કાંઈ મારે ગણાવવાની જરૂર નથી, ખાલી અહીંયા ને અહીંયા સોલ્યુશન જોઈ લો. વેક્ટર એ અને વેક્ટર બી નું એડિશન નો વેક્ટર ફાઇન્ડ કરો. તો આ રહ્યો, જો એડિશન કર્યું ને એમાં લેમ્બડા આવ્યું. પછી એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો. મેગ્નિટ્યુડ આ રીતે મળ્યું. બરાબર. પછી આ જે વેક્ટર સી હતો એને એના મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરો એટલે યુનિટ વેક્ટર મળે. તો જો સી કેપ વેક્ટર અપોન એનું મેગ્નિટ્યુડ, એટલે આ વેક્ટર આખો અને મેગ્નિટ્યુડ થયો. ત્યારે પછી ત્રણેય સ્કેલર કોમ્પોનેન્ટ્સમાં સેપરેટ ડિનોમિનેટર આપવાની જરૂર નથી. આ રીતે વેક્ટર રાખો. આ છે સી કેપ યુનિટ વેક્ટર. હવે ઈ યુનિટ વેક્ટરનો આ જે વેક્ટર આપ્યો તો એની સાથેનો સ્કેલર પ્રોડક્ટ 1 આપ્યો તો ઇઝ ઇક્વલ્સ ટુ 1. અને સાંભળજો, આ વખતની બોર્ડની એક્ઝામ 2026 માં પણ આ જ ક્વેશ્ચન હતો અને અચાનક યાદ આવી ગયું એટલે કહી દઉં. અને બીજું કે એની અંદર એક મિસ્ટેક પણ હતી ગુજરાતીના પેપરમાં. એમાં અહીંયા અદિશ ગુણાકાર આવવું જોઈએ, અદિશ ગુણાકાર. એ લોકોએ 2024 માં 2 વર્ષ પહેલા આ ક્વેશ્ચન પૂછ્યો તો સેમ, એમાં ઈ જ મિસ્ટેક હતી. એમાં અહીંયા અદિશ ગુણાકાર આવવું જોઈએ પણ ભૂલથી બોર્ડની એક્ઝામના પેપરમાં સદિશ ગુણાકાર લખ્યું હતું. એટલે ત્યારે પણ ગ્રેસ મળ્યો હતો આ ક્વેશ્ચન. અને આ વર્ષે પણ સેમ મિસ્ટેક કરી. હવે ખબર નહીં ક્યાંથી હું હોય એ લોકો 2024 માંથી આ ક્વેશ્ચન. નીટ લેવલે આવું થતું હોય એનટીએ માં, તો પછી આપણી એનસીઆરટી બોર્ડ લેવલે તો એટલે આ વખતે પણ આ ક્વેશ્ચન ની અંદર ગ્રેસ આપશે. આપી દીધો, રિઝલ્ટ આવી ગયું. બરાબર. તમારી વખતે ગ્રેસ આવશે એવું નથી કહેતો હું, આપણે પ્રિપેર રહેવાનું. સ્કેલર પ્રોડક્ટ અદિશ ગુણાકાર લખેલું છે. યસ, ઓકે. તો આ જે સી કેપ મળ્યો એનો ઈવડાઈ વેક્ટર સાથે સ્કેલર પ્રોડક્ટ 1 છે. તો આ વેક્ટર આખો એમનેમ રાખવાનો, એનો આની સાથેનો ડોટ પ્રોડક્ટ 1. તો હવે આ તો એક લેમ્બડા વેલ્યુ કહેવાય, સમજો. લેમ્બડા જ્યાંથી ફાઇન્ડ કરવાનો જેની અંદર છે, આ તો એક વેલ્યુ કહેવાય સ્કેલર. તો ઈ તો બહાર નીકળી જાય. કરવાનો ડોટ પ્રોડક્ટ તમારે ઉપર. અને પછી આ ભાઈને સામે જ આવવા દો, બે બાજુ સ્ક્વેર રૂટ લઈ લ્યો એટલે છેલ્લે લેમ્બડા 1 મળી જાય. ચલો, ક્લિયર છે બધાને? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે બધાની બુક બંધ. સારો ક્વેશ્ચન છે, હું જ કરાવું છું, બધાનું ફોકસ અહીંયા. યસ. આની પછી અમુક ક્વેશ્ચન આવશે એ પાછા તમને આપીશ. ચલો અહીંયા ધ્યાન. With reference to the right-handed system of mutually perpendicular unit vectors I cap, j cap and k cap, અહીં સુધીના સ્ટેટમેન્ટનું કાંઈ કામ હતું નહીં. આમાં ખાલી એટલું કીધું છે ઇન 3D, 3 ડાયમેન્શન. બસ આટલું લખ્યું હોત ને તોય હાલત. right-handed system of mutually perpendicular unit vectors I cap, j cap, k cap. આ એકદમ વધારાના સ્ટેટમેન્ટ છે કન્ફ્યુઝ કરવા માટે. ચલો આગળ વધીએ. વેક્ટર આલ્ફા આપ્યો છે, આ જોઈ લો. વેક્ટર બીટા આપ્યો છે, આ
then express vector beta in the form vector beta is equal to vector beta 1 plus vector beta 2, where beta 1 is parallel to vector alpha and beta 2 is perpendicular to vector alpha. ક્વેશ્ચન સમજો. તમને વેક્ટર આલ્ફા એક આપી દીધું, વેક્ટર બીટા. હવે આ જે વેક્ટર બીટો છે એને આપણે બીટા 1 પ્લસ બીટા 2 ના ફોર્મમાં, એટલે કે બીટા વેક્ટરને ટુ વેક્ટરના એડિશનના ફોર્મમાં બતાવવું છે. તો હવે આપણે કરવાનું શું? બીટા 1 અને બીટા 2 ફાઇન્ડ કરવાનું. આ બેટા 1 બેટા 2 ફાઇન્ડ કરવાનું. સમજાણું બેટા? ટુ વેક્ટર્સ ફાઇન્ડ કરવાના. હવે કન્ડિશન શું આપી છે? વેક્ટર બીટા 1 ઇઝ પેરેલલ ટુ વેક્ટર આલ્ફા એન્ડ વેક્ટર બીટા 2 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર આલ્ફા. આ બે કન્ડિશનનો તમે યુઝ કરી શકો. આ કયા ટાઈપનો ક્વેશ્ચન પેલા યાદ કરો તો. તમે લોકો મેટ્રિક્સ ચેપ્ટર શ્રેણિક ભણી ગયા છો, યસ ઓર નો? મેટ્રિક્સ આવડતું હશે બધાને. યસ. તો એમાં એક કોન્સેપ્ટ આવતો હતો, express a matrix in the form of addition of two matrices. Addition of two matrices. બે મેટ્રિક્સના એડિશનના ફોર્મમાં એક મેટ્રિક્સને બતાવો, જેમાંથી એક મેટ્રિક્સ કેવો હતો? યાદ આવે છે કોઈને? એક હતો સિમેટ્રિક અને બીજો હતો મેટ્રિક. જેની અંદર આ ટુ મેટ્રિક્સ છે ને એમાં વન હોય, એક હોય સિમેટ્રિક મેટ્રિક્સ અને સેકન્ડ વન ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. કોઈ એક મેટ્રિક્સને બે મેટ્રિક્સના એડિશનના ફોર્મમાં બતાવો, એમાંથી એક સિમેટ્રિક હોવો જોઈએ અને બીજો સ્ક્યુ સિમેટ્રિક હોવો જોઈએ. ચલો કોઈ એક મેટ્રિક્સ એ આપ્યો છે, યા તો 2x2 યા તો 3x3 તમને આપ્યો હશે. સ્ક્વેર મેટ્રિક્સ, ચોરસ શ્રેણિક તમે જેને કહેતા હતા. તો એને આપણે એક સિમેટ્રિકને ગુજરાતીમાં કહેતા હતા સમમિત શ્રેણિક, અને સ્ક્યુ સિમેટ્રિકને કહેવાય વિસમમિત શ્રેણિક. તો એક શ્રેણિકને એક સમમિત શ્રેણિક અને એક વિસમમિત શ્રેણિકના સરવાળાના સ્વરૂપે દર્શાવો. આવો ક્વેશ્ચન હતો. પહેલા તો ઈ કયો યસ ઓર નો. યાદ આવ્યું? ઓકે, જો યાદ આવ્યું હોય તો મને રેઇઝ યોર હેન્ડ. સપોઝ તમને એક મેટ્રિક્સ એ આપેલો છે કોઈ પણ આ રીતે 3 7 0 8 -5 2 1 11 -13. ચલો આ મેટ્રિક્સ એ છે, એને આપણે એક સિમેટ્રિક અને એક સ્ક્યુ સિમેટ્રિકના ફોર્મમાં બતાવવાનો છે. કોઈને મેથડ યાદ આવે છે? રેઇઝ યોર હેન્ડ. શું કરવાનું? બોર્ડ લેવલનો આઈએમપી ક્વેશ્ચન છે. અને એ પણ કહી દઉં કે મેટ્રિક્સ એન્ડ ડિટર્મિનન્ટ એ બોર્ડ લેવલે તો ઘણા ઈઝી છે. કમ્પેર ટુ અધર ચેપ્ટર્સ જેઈ લેવલે પણ આ ચેપ્ટર્સ થોડાક ઈઝી છે. મેટ્રિક્સ એન્ડ ડિટર્મિનન્ટ કોઈને યાદ છે? રેઇઝ યોર હેન્ડ. આ સમયે થોડાક સ્ટુડન્ટ પડવા જોઈએ, યાદ હોય. યસ, આદિત્યભાઈને એક યાદ આવ્યું છે. બોલો તો બેટા, શું યાદ આવ્યું? યસ બેટા. વેરી ગુડ. પછી યસ, વેરી ગુડ. આદિત્યભાઈ માટે ક્લેપ થઈ જાય. એકદમ કરેક્ટ આન્સર. યસ, ગુડ. ચલો અહીંયા ફોકસ. વેરી ગુડ. તો આવું ખાલી એક જ સ્ટુડન્ટને યાદ આવ્યું છે બેટા. તમે જે તે સમયે એવી રીતે ચેપ્ટર પ્રિપેર કરેલું હોય કે મેન કોન્સેપ્ટ તો યાદ જ હોવા જોઈએ. બોર્ડ લેવલે બહુ ખાસ ક્વેશ્ચન હતા જ નહીં આમાં. તો આ એક સારો ક્વેશ્ચન આ પૂછાય જ છે ઘણી બધી વખત. તમારે પહેલા a પ્લસ a પ્રાઇમ મેળવવાનું, અને આ હંમેશા સિમેટ્રિક જ હોય, અને 1/2 થી ડિવાઈડ કરવાનું. 1/2 a પ્લસ a પ્રાઇમ. પછી એક મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનો 1/2 a માઇનસ a પ્રાઇમ. આને તમે p કહેતા હતા અને આને તમે q કહેતા હતા, જો પ્રોપર મેથડ આપણી મોડ્યુલ પ્રમાણે કરતા હો તો.
અને પછી આ બેનું એડિશન કરો ને તો એ મેટ્રિક્સ એ જ આવે. આ એની મેથડ હતી. આનાથી તમને સિમેટ્રિક મળે અને આનાથી તમને સ્ક્યુ સિમેટ્રિક મળે. આઈ નો કે અત્યારે આપણે વેક્ટર ચેપ્ટર ભણીએ છીએ, મેટ્રિક્સ નહીં, બટ આ એની જેવો ક્વેશ્ચન છે, એવો કોન્સેપ્ટ થયો. મારે ખાલી ચેક કરવું તું કેટલા સ્ટુડન્ટને મેટ્રિક્સ અત્યારે યાદ છે. અને હું એટલે કહું છું કે રિવિઝનની ઘણા સમયથી જરૂર હોય છે. સમયાંતરે રિવિઝન કરવું પડે. અહીંયા બેઠેલા ઘણા બધાને જરૂર છે બેટા. એટલીસ્ટ મેઇન કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ તમને આ સમય. કોમ્પિટિશન ઘણી છે, હજી એકવાર કહી દઉં છું. બરોબર? એટલે આ વેકેશન મળે છે તો એની અંદર અમુક કોન્સેપ્ટ થિયરીનો રિવિઝન કરી નાખો. યસ. ચલો તો અહીંયા શું છે? વેક્ટર બીટાને β1 પ્લસ β2 ના ફોર્મમાં બતાવવું છે. ઓકે, ચલો. આપણી પાસે એક વેક્ટર β1 આપ્યો છે. વેક્ટર β1 ફાઇન્ડ કરવાનો છે. વેક્ટર આલ્ફા અને વેક્ટર બીટા આપ્યો છે. પહેલા હું લખી નાખું. વેક્ટર આલ્ફા, વેક્ટર બીટા આપણને આપ્યો. પછી બીટાને β1 પ્લસ β2 ના ફોર્મમાં કન્વર્ટ કરવું. મીન્સ આપણે આ બે વેક્ટર ફાઇન્ડ કરવા પડે, β1 અને β2. જે કન્ડિશન આપી છે એનો યુઝ. પહેલા હું વેક્ટર આલ્ફા લખી નાખું 3i કેપ માઇનસ j કેપ. અને વેક્ટર બીટા લખી નાખું 2i કેપ પ્લસ j કેપ માઇનસ 3k કેપ. ચલો હવે કઈ રીતે આગળ વધશો? કન્ડિશન શું આપી છે? β1 is parallel to vector alpha, okay, and β2 is perpendicular to vector alpha. બે કન્ડિશન આપણી પાસે છે. તો હું પહેલી કન્ડિશન યુઝ કરું છું. β1 is parallel to vector alpha. જોજો, β1 is parallel to vector alpha. અને હમણાં જ જોયું તું, આગળની થિયરી યાદ હોવી જોઈએ. જો બે વેક્ટર પેરેલલ હોય અથવા તો કોલિનિયર, પેરેલલ અથવા કોલિનિયર હોય તો વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર લખી શકાય. યસ ઓર નો? યસ. વન વેક્ટર એટલે β1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર આલ્ફા. β1 is parallel to vector alpha. Therefore β1 is equal to lambda into vector alpha લખી શકાય. ચલો આલ્ફા તો મારી પાસે છે, તો લેમ્ડા ઇન્ટુ વેક્ટર આલ્ફા લખી નાખો 3i કેપ માઇનસ j કેપ. લેમ્ડા ને અંદર મલ્ટીપ્લાય કરો તો 3 લેમ્ડા i કેપ માઇનસ લેમ્ડા j કેપ. ઓકે, ચલો મને વેક્ટર β1 મળી ગયો. β1 બટ લેમ્ડા ના ફોર્મ. હજી પરફેક્ટ નથી મળ્યો, પણ લેમ્ડા ના ફોર્મમાં તો મળી ગયો. આને કહી દો રિઝલ્ટ નંબર 1. ચલો હવે એક કન્ડિશન આપણી પાસે છે ક્વેશ્ચનમાં. β2, વેક્ટર β2 is perpendicular to વેક્ટર આલ્ફા. તો β2 એ આલ્ફા ને પરપેન્ડિક્યુલર હોય તો હવે તમને તરત યાદ આવે કે ઈ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. યસ ઓર નો? ચલો આ યાદ આવી જાય. બટ β2 તો મારી પાસે છે નહીં. જુઓ, β1 છે ને એ લેમ્ડાના ફોર્મમાં મળી ગયું. β2 વેક્ટર તો આપણી પાસે છે નહીં. મળી જાય. ચલો અહીંયા ધ્યાન, આનો યુઝ કરો. તો આપણને ખબર છે આપણે આમ કન્વર્ટ જ કરવું છે, તો તમે અહીંથી β2 ને સબ્જેક્ટ બનાવો. આને હું કહી દઉં રિઝલ્ટ નંબર 1, આને કહી દઉં રિઝલ્ટ નંબર 2 જે હમણાં મળ્યું હતું. તો ફ્રોમ રિઝલ્ટ 1 એમાંથી હું β2 ને સબ્જેક્ટ બનાવું. β1 ને લેફ્ટ સાઈડ જવા દો. તો બીટા માઇનસ β1. આનાથી શું ફાયદો થશે? બેટા મને β1 લેમ્ડાના ફોર્મમાં મળી ગયું છે. યસ ઓર નો? લેમ્ડાના ફોર્મમાં. સિમિલરલી હવે મને β2 પણ લેમ્ડાના ફોર્મમાં મળી જાય, કેમ કે બીટા વેક્ટર પણ છે આપણી આગળ અને β1 તો છે જ. ચલો બીટા માંથી β1 માઇનસ કરીએ તો 2 માઇનસ 3 લેમ્ડા માઇનસ 3 લેમ્ડા i કેપ. પછી જે કેપ અહીંયા છે 1, અહીંયા કાંઈ નથી તો નહીં, લેમ્ડા જે કેપ ના ફોર્મમાં છે જ ત્યાં, જે કેપ ના ફોર્મ. તો 1 માઇનસ લેમ્ડા જે કેપ પ્લસ 1 માઇનસ લેમ્ડા જે કેપ. અહીંયા કે કેપ છે -3, અહીંયા નથી એટલે -3 કે કેપ ડાયરેક્ટ આવી જશે. તો મને વેક્ટર β2 લેમ્ડાના ફોર્મમાં મળી ગયો. ચલો ક્લિયર થયું બધાને? પહેલા કન્ડિશન થી β1 મેળવો લેમ્ડાના ફોર્મમાં, પછી β2 મને આના પરથી મળી ગયું.
બીટા ઇઝ ઇક્વલ ટુ β1 પ્લસ β2, તો આને સબ્જેક્ટ બનાવ્યો. તો હવે મારી પાસે β2 છે, તો હવે કોનો યુઝ કરાય? સેકન્ડ કન્ડિશન જે આપી હતી. β2 is perpendicular to vector alpha. Now vector β2 is perpendicular vector alpha. અને ઈ જો બે પરપેન્ડિક્યુલર હોય તો એમનો ડોટ પ્રોડક્ટ કેવો થાય? 0. હવે β2 તો મારી પાસે છે આઈ રહ્યો, તો એમનો આલ્ફા સાથે, આલ્ફા કઈ ગયો આઈ રહ્યો, એની સાથે ડોટ પ્રોડક્ટ કરીએ. ચલો β2 એટલે ચલો આનો ડોટ પ્રોડક્ટ કરો તો આની સાથે તો 3 into this, 3 into 2 minus 3 લેમ્બડા. પછી જે કેપ, અહીંયા જે કેપ નો કોએફિશિયન્ટ -1 પ્લસ અહીંયા -1, અહીંયા કેટલો છે? 1 માઇનસ લેમ્બડા. હવે અહીંયા કે કેપ છે જ નહીં, ઓકે, અને અહીંયા કે કેપ છે, તો એનો ડોટ પ્રોડક્ટ તો કરશું એટલે ઈ 0 થઈ જાય, અને ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પ્લિફાય કરી અને અંદર જવા દો તો 6 minus 9 લેમ્બડા, માઇનસ ની અંદર જવા દો -1 માઇનસ માઇનસ પ્લસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. 6 minus 1 5 minus 9 લેમ્બડા, અહીંયા માઇનસ માઇનસ પ્લસ, ઓકે, 6 minus 1 5 minus 9 લેમ્બડા પ્લસ લેમ્બડા એટલે -8 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. મિસ્ટેક થઈ છે ક્યાંય સિમ્પ્લિફિકેશનમાં? -3 -1 પછી 2 1 -3, ઓકે, 3i minus j કેપ, લેમ્બડા મલ્ટીપ્લાય કર્યો, પછી માંથી β1 માઇનસ કર્યો એટલે 2 - 3 લેમ્બડા, પછી 1 માઇનસ લેમ્બડા. હા, અહીંયા આમાંથી આ માઇનસ કરો છો ને એટલે માઇનસ માઇનસ અહીંયા આવી જશે પ્લસ. બીટામાંથી આ માઇનસ કરો છો એટલે જે કેપના કોએફિશિયન્ટમાં આમાંથી આ માઇનસ કરશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 1 પ્લસ લેમ્બડા અહીંયા હશે. ક્લિયર છે? ઓકે, તો અહીંયા આવી જશે પ્લસ, તો અહીંયા આવી જશે માઇનસ. ભાઈ બોર્ડનો ક્વેશ્ચન છે, પેલા ઘણા ટાઈમથી અમે ભણાવતા હોય એનસીઆરટી નો બેઠો ક્વેશ્ચન, એટલે ખબર હોય કે લેમ્બડા હું મળવું જોઈએ. બાકી કેલ્ક્યુલેશનમાં કાંઈ એવું કાંઈ છે નહીં. હું કામ મને કેમ ફરી વાર ચેક કર્યું? મને ખબર હોય કે લેમ્બડાની વેલ્યુ શું મળે છે કેલ્ક્યુલેશન ઉપર. ચલો, તો 6 - 1 તો 5, -9 લેમ્બડા માઇનસ લેમ્બડા એટલે -10 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. તો 5 ઇઝ ઇક્વલ ટુ 10 લેમ્બડા, તો લેમ્બડા મળશે 5/10 એટલે 1/2. લેમ્બડા 1/2. અને હવે લેમ્બડા 1/2 ઇક્વેશન નંબર 2 માં મૂકી દઈએ અહીંયા, એટલે મને વેક્ટર β1 પરફેક્ટલી મળી જાય. યસ ઓર નો? ધેન લેમ્બડા અહીંયા મૂકી દો, આને કહી દઉં રિઝલ્ટ નંબર 3, તો મને વેક્ટર β2, એનો મતલબ બંને વેક્ટર મળી જાય, β1 અને β2 મળી ગયો. અને પછી લાસ્ટ સ્ટેપ શું કરવાનું? મારે બીટા ભાઈને આ બેના એડિશનના ફોર્મમાં બતાવવાનું હતું. તો મને β1 હવે મળી જશે, લેમ્બડા મૂકી છે, β2 મૂકી જશે, તો લાસ્ટમાં ઈ બંને વેક્ટરનું એડિશન કરવાનું અને ઇઝ ઇક્વલ ટુ બીટા મળે છે એવું કરી નાખો. એટલે ઘણો સારો ક્વેશ્ચન હતો. અગાઉ આ ક્વેશ્ચન પણ 1 કે 2 વાર બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે, એટલે આને પણ સ્ટાર કરી નાખજો. મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ છે આ બધા, જોઈ લ્યો. પહેલા પહેલી કન્ડિશનનો યુઝ β1 લેમ્બડાના ફોર્મમાં, પછી β2 લેમ્બડાના ફોર્મમાં, પછી સેકન્ડ કન્ડિશનનો યુઝ. ઓકે, યસ બોલો બેટા. ફરી વખત. ઓકે ઓકે, સમજી ગયો. હા, મેળવી શકાય, મેળવી શકાય, સમજી ગયો. કારણ કે પેરેલલ છે એટલે એમનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર થાય. યસ ઓર નો? યસ, કરી શકાય. આવું આપણે કાલના એક ક્વેશ્ચનમાં પણ કર્યું હતું, જો યાદ હોય તો. યસ, ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર, 0 નહીં લેવાનું, 0 વેક્ટર સાથે કમ્પેરિઝન કરવાની. હા, કરી શકાય. પછી લેમ્બડાની વેલ્યુ મળી ગઈ, એ β1 માં મૂકી દો એટલે જો વેક્ટર β1 મળી ગયો. પછી અહીંયા β2 માં મૂકી દો, અહીંયા લેમ્બડાની વેલ્યુ એટલે જો β2. પછી લાસ્ટમાં ઈ બેનું એડિશન કરવાનું અને ઈ બીટો મળે છે એવું પ્રૂવ કરવાનું. અહીંયા આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન પણ સારો છે, મિસેલેનિયસ છે, ધ્યાન આપજો.
થોડી ઘણી હિન્ટ આપી દઉં પછી તમને સોલ્વ કરવા માટે આપીશ. પહેલા ક્વેશ્ચન સમજી લ્યો. વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C આર મ્યુચ્યુઅલી perpendicular vectors of equal magnitude. આટલો પહેલા તો સ્ટેટમેન્ટ સમજી લ્યો. ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે એટલે અંદરો અંદર પરપેન્ડિક્યુલર એટલે અંદરો અંદર ડોટ પ્રોડક્ટ 0. યસ ઓર નો? યસ. અને ઇક્વલ મેગ્નિટ્યુડ છે. ત્રણેયનું મેગ્નિટ્યુડ ઇક્વલ છે એટલે આવું લખી શકાય. વેક્ટર A is perpendicular to vector B. Vector B is perpendicular to vector C. Vector A is perpendicular to vector C. આ બે પરપેન્ડિક્યુલર છે એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0. આ બે પરપેન્ડિક્યુલર છે એટલે એમનો પણ ડોટ પ્રોડક્ટ 0. વેક્ટર B ડોટ વેક્ટર C ઇક્વલ ટુ 0. વેક્ટર A ડોટ વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું કે ત્રણેયના મેગ્નિટ્યુડ ઇક્વલ છે. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર C. આટલો ડેટા ગિવન હતો. ઓકે. So that the વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C ત્રણેય વેક્ટરનો એડિશનનો વેક્ટર is equally inclined to vector A, vector B and vector C. Means આવડો આ વેક્ટર કયો એડિશન વાળો વેક્ટર A સાથે એન્ડ વેક્ટર B સાથે એન્ડ વેક્ટર C સાથે ઇક્વલ એંગલ્સ બનાવે છે. ઇક્વલી ઇન્ક્લાઇન્ડ એટલે ઇક્વલ એંગલ બનાવે. જો અહીંયા કઈ ડાયરેક્શન એંગલ્સ ની વાત નથી. કાલે જે એક ક્વેશ્ચન હતો એ તો સી એક્સિસ સાથે OX OY OZ સાથે હતું. અહીંયા તો વેક્ટર્સ સાથે છે. તો એક હિન્ટ આપી દઉં તમારે કરવાનું છે. જો સૌથી પહેલા આવડો આ વેક્ટર એ વેક્ટર A સાથે સપોઝ કે આલ્ફા એંગલ બનાવે છે. સપોઝ કરી લેવાનું. એમાં યુઝ કરવાનો કોસ આલ્ફા અથવા તો કોસ થીટાની ફોર્મ્યુલા. પર બંનેનો ડોટ પ્રોડક્ટ નીચે બંનેનું મેગ્નિટ્યુડ એટલે તમને કોસ આલ્ફા મળશે. પછી એવી જ રીતે આ વેક્ટર સપોઝ કરવાનું સ્ટેટમેન્ટ લખવાનું સપોઝ ધીસ વેક્ટર મેક્સ એંગલ્સ બીટા વિથ વેક્ટર બી પછી કોસ બીટા ફાઇન્ડ કરવાનું. સિમિલરલી કોસ ગામા ફાઇન્ડ કરવાનું. અને જે ડેટા આપ્યો છે એના મદદથી ત્રણેયને ઇક્વલ પ્રૂવ કરવું પડશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા. ચલો ટ્રાય કરો. તમારી રીતે પ્રૂવ કરવાની ટ્રાય કરો. વેલ્યુ ફાઇન્ડ કરવાની નથી આ ક્વેશ્ચનમાં. પ્રૂવ કરવાનું છે. તમે જાતે વિચાર કરો. હું હિન્ટ આપું ઈ પહેલા. સ્ટેટમેન્ટ લખવાનું થોડું રાખવું પડશે ખાસ કરીને પાર્ટ બી માટે. બી માં બધા સ્ટુડન્ટ વર્ક નથી. ખાસ કરીને વચ્ચેના પાર્ટમાં. બાકીના બધા ટ્રાય કરે છે. આ પ્રૂવ કરવાનો છે. તમે જુઓ તમારી રીતે પ્રૂવ થઈ જાય છે કે કેમ. કોઈ વસ્તુ ફાઇન્ડ નથી કરવાની. થઈ જાય છે પ્રૂવ. યસ ઓકે થઈ ગયો છે. ગુડ વેરી ગુડ.
કલ્પભાઈ થઈ ગયો તમારે? યસ બેટા. ધ્યેયને? શિવભાઈ ને? યસ. આદિત્યભાઈ ને થઈ ગયો કે કામ શરૂ છે? યસ. ઓકે. હમણાં રાજકોટ વાળાને પણ વેકેશન પડી ગયું છે ને બેટા? એટલે બધા સ્ટુડન્ટ લાઈવ લેક્ચરમાં જોઈન નથી થતા. પડી ગયો છે. આઈ હોપ કે એ લોકો એના ફ્રી ટાઈમમાં જોઈ લેતા હોય. ક્લિયરલી તો જે જોશે સાથે સાથ વર્ક કરશે ફાયદો થશે. પછી વેકેશન પછી કરવા બેઠશે ત્યારનું રૂટીનનું નહીં થાય. કોન્ટેક્ટમાં હોય તો ખાસ વાત કરી લેજો કે ભલે લાઈવ ન જોડાય પણ આપણે રેકોર્ડેડ લેક્ચર જોઈ લે, પ્રેક્ટિસ કરી લે પેરેલલ. યસ. ઓકે. ચલો જુઓ, એક ખાલી વેક્ટર ઉપર કામ કરશું, એક એંગલ હું ફાઇન્ડ કરીશ એટલે તમને બીજામાં આઈડિયા આવી જશે. જુઓ તો આ તો બધું ક્લિયર છે કન્ડિશન ઉપરથી. ત્રણેયનો મ્યુચ્યુઅલી ડોટ પ્રોડક્ટ છે એ 0 થશે અને ત્રણેયનું મેગ્નિટ્યુડ ઇક્વલ છે. હવે આવડો આ વેક્ટર કયો a પ્લસ b પ્લસ c વેક્ટર એ સાથે સપોઝ આલ્ફા એંગલ બનાવે છે એવું આપણે સપોઝ કરી લઈએ. લેટ આલ્ફા બી ધ એંગલ between vector a plus b plus c and vector a. Therefore cos theta ની ફોર્મ્યુલા એટલે cos alpha ઉપર બંનેનો ડોટ પ્રોડક્ટ અને નીચે બંનેનું મેગ્નિટ્યુડ. ચલો ઉપર ડોટ પ્રોડક્ટ આપણે કરીએ તો વેક્ટર એ ડોટ વેક્ટર એ એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. આ યાદ આવ્યું બધાને? યસ. પછી વેક્ટર એ ડોટ વેક્ટર બી ઈ 0 થઈ જશે કારણ કે આપેલું જ હતું. પછી વેક્ટર એ ડોટ વેક્ટર સી ઈ પણ 0 થઈ જશે તો નીચે વધશે આટલું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ. હવે એક વખત આ મેગ્નિટ્યુડ કેન્સલ આઉટ થઈ જશે આટલું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી. ચલો આ મળી ગયું કોસ આલ્ફા. આ મળ્યું તો બધાને કોસ આલ્ફા? યસ. સિમિલરલી આલ્ફાની જગ્યાએ હવે બીટા એંગલ લઈ લઈએ બિટવીન a પ્લસ બી પ્લસ સી અને વેક્ટર બી. અહીંયા a છે ત્યાં વેક્ટર બી. તો મને કોસ બીટા કેવું મળશે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી અપોન a પ્લસ બી પ્લસ સી એનું મેગ્નિટ્યુડ. મળ્યું આવી રીતે. અને સિમિલરલી કોસ ગામા. પછી તમે જુઓ ડિનોમિનેટર તો ત્રણેયમાં સેમ જ હશે. આ ત્રણેયમાં હજી એક લખ્યું નથી. ડિનોમિનેટર સેમ છે અને ઉપર જે છે એ તો સેમ જ છે તો ગીવન છે તો આરામથી પ્રૂવ થઈ જાય. ખાલી તમારે આને કહેવાનું રિઝલ્ટ નંબર 1, આને કહેવાનું રિઝલ્ટ નંબર 2, પછી કોસ ગામા મળે અને રિઝલ્ટ નંબર 3 જે બધી કન્ડિશન છે એના પરથી કહેવાનું કે ત્રણેય ઇક્વલ છે એટલે કોસ આલ્ફા ઇક્વલ ટુ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ગામા. આવું પ્રૂવ થશે અને એના પરથી પ્રૂવ થશે આલ્ફા ઇક્વલ્સ ટુ બીટા ઇક્વલ્સ ટુ ગામા અને એના ઇક્વલ્સ પ્રૂવ થઈ જાય ઇક્વલી એંગલ બનાવે છે. ચલો ક્લિયર બધાને? યસ. સેમ મોડ્યુલમાં જોશો એટલે ત્રણેય રિઝલ્ટ અને એનું સિમ્પ્લિફિકેશન અને પ્રૂફ આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રૂવ ધેટ ધીસ if and only if. પહેલા તો આનો મીનિંગ યાદ કરો. and only if એને કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ. ડબલ ઇમ્પ્લાઇઝ. જો બેટા આ યાદ રાખી લ્યો. if a and b આને કહેવાય a implies b. if b then a આને કહેવાય b implies a. બટ એવો વર્ડ હોય if and only if એટલે આ બંને થવું જોઈએ. a implies b and b implies a. આ બંને થતું હોય એને લખાય a ડબલ ઇમ્પ્લાઇઝ. બંને બાજુ ઇમ્પ્લાઇઝ ની સાઇન ડબલ ઇમ્પ્લાઇઝ. આને કહેવાય if and only if. ચલો આ ક્લિયર થયું બધાને? ઓકે. મીન્સ બંને બાજુ પ્રૂવ કરવું પડે. આના પરથી આગળ જવાનું, આના પરથી ઊંધું જવાનું. પણ આ કેસમાં કોઈ જરૂર નથી. તો જો સમજજો. when only if વર્ડ આવે ને ત્યારે તમને ડબલ ઇમ્પ્લાઇઝ યાદ આવી જવું. હવે જો આવું હોય
ઇફ એન્ડ ઓનલી ઇફ શું વેક્ટર એ વેક્ટર બી આર પરપેન્ડિક્યુલર. એટલે આ થઈ ગયું આપણું પી સ્ટેટમેન્ટ પી, આ થઈ ગયું સ્ટેટમેન્ટ ક્યુ. તો આમાં પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ પ્રૂવ કરવાનું છે. એટલે આમ તમારે પ્રોપર રીતે પ્રૂવ કરવું હોય ને તો આવી રીતે કરવું પડે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ પહેલા પ્રૂવ કરો, પછી પી ઇમ્પ્લાઇઝ પ્રી પ્રૂવ કરો. એ બંને પ્રૂવ થઈ જાય એટલે ડબલ ઇમ્પ્લાઇઝ પ્રૂવ થાય. બટ આ કેસમાં એક સાથે થઈ જ જશે. બહુ ઈઝી છે. જુઓ તો કઈ રીતે. ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. આવું ઇક્વલ્સ ટુ આપેલું છે તો હું પહેલા એ લખી નાખું. વેક્ટર a પ્લસ વેક્ટર b ડોટ વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b સ્ક્વેર. આ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. હવે ડબલ ઇમ્પ્લાઇઝ કરું છું. જો તો ઇક્વલ ટુ ની બદલે ડબલ ઇમ્પ્લાઇઝ કરું છું. ધેરફોર ની સાઇન નહીં, ડબલ ઇમ્પ્લાઇઝ કરવાનું. આ બેનો ડોટ પ્રોડક્ટ કરો તો અંદર અંદર ચાર ટર્મ્સ કયા કયા આવશે? ઓકે, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ a ડોટ b પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર. ચલો આ યાદ આવ્યું બધાને? ચાર ટર્મ નથી લખ્યા, સિમ્પ્લિફિકેશન લખી નાખ. અને ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર. હવે જો આ થતું હશે ને ઇક્વલ ટુ માં તો ઊંધું થશે જ. એટલે ડબલ ઇમ્પ્લાઇઝ તમે લખી શકશો. હવે બંને બાજુ ડબલ ઇમ્પ્લાઇઝ પાછી સાઇન. શું પ્રૂવ થશે? તો કે જો આ કટ થઈ બે બાજુ ઇક્વલ હોય તો 2 ટાઈમ્સ a ડોટ b હું વધ્યું 0. અગેન ડબલ ઇમ્પ્લાઇઝ તો શું થશે? 2 ડિનોમિનેટરમાં જશે એટલે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે? ડોટ પ્રોડક્ટ 0 મીન્સ વેક્ટર a ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર b. એ તો પ્રૂવ કરવાનું હતું. તો આ સ્ટેટમેન્ટ હોય then prove that vector a and vector b are perpendicular. તો આટલું લખો પાર્ટ બી નું કામ થઈ ગયું. ક્લિયર છે? ઓકે, ચલો હવે એનસીઆરટી ટેક્સ્ટ બુક ના 3-4 એમસીક્યુ જોઈ લઈએ. ક્વેશ્ચન રીડ કરો અને રેઇઝ યોર હેન્ડ આવશે. જલ્દી કરજો. theta is the angle between vector a and vector b. Then vector a dot vector b is greater than or equal to 0 only when. Raise your hand. રફ વર્ક ની જરૂર હોય તો સાથે રફ વર્ક કરજો. જયભાઈએ, પછી આદિત્યભાઈએ અને કેટલાક સ્ટુડન્ટે સ્પીડમાં આન્સર આપી દીધો પણ એ રોંગ છે. કરેક્ટ આન્સર ઇઝ બી. યસ, બહુ ઉતાવળે આન્સર નહીં આપવાનો. જુઓ તો a ડોટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આની ઉપર ફોકસ કરો બધા. ડોટ પ્રોડક્ટ ની ડેફિનેશન લખો જલ્દીથી. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા. ડેફિનેશન લખો. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આ બે તો મેગ્નિટ્યુડ છે તો ડિનોમિનેટરમાં જતા રહે. એટલે cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. cos થીટા 0 અથવા 0 થી મોટો મતલબ પોઝિટિવ. તો આ ચાર ઓપ્શન માંથી કયો સેટ થશે? બોમ્બે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ આવશે. પણ આ નહીં આવે, એમાં જો ઇક્વલ ટુ નથી એટલે અહીંયા cos થીટા 0 નહીં થાય. આપણે 0 કરવાનો છે તો બોમ્બે ઓપ્શન. ક્લિયર? યસ. નેક્સ્ટ જુઓ. વેક્ટર a and વેક્ટર b two unit vector and theta is the angle between them. આ બે યુનિટ વેક્ટર છે એટલું કીધું. હવે વેક્ટર a પ્લસ વેક્ટર b ઇઝ ઓલસો યુનિટ વેક્ટર. થીટા ફાઇન્ડ કરવાનો છે. ચલો તમારી રીતે મગજ દોડાવો, રફ વર્ક કરો અને વિચારીને આન્સર આપો. યસ, ઓકે, ગુડ. બી માં તો એક ભાઈએ સીધો હાથ જ ઊંચો, સારું કહેવાય. કોણ બેઠું છે લાસ્ટમાં? હા, જેમ હાથ ઊંચો છે. નામ છે? ફરીવાર એક જણો બોલો. જયમીશ. હજી એકવાર શાંતિથી, બાકીના ત્યાં સુધી ગણશે. બોલો. નૈમિશ. યસ નૈમિશ ભાઈ, હું આન્સર આવ્યો? દિલ્હી આવે છે. જોઈ લઈએ. ચલો બેટા, મને ખ્યાલ નથી, જોઈ લઈએ. ઓકે,
આ તો તરત હાથ ઊંચો કર્યો એટલે પહેલેથી ગણતા હશો. બાકીનાને આવે છે દિલ્હી આન્સર? યસ. ઓકે, 70% ને આવી ગયો. ગુડ. જો વેક્ટર એ વેક્ટર બી બંને યુનિટ વેક્ટર છે એટલે ઈ બંનેનું મેગ્નિટ્યુડ 1. બેયનું મેગ્નિટ્યુડ થશે 1. હવે આ પણ યુનિટ વેક્ટર છે તો એનું મેગ્નિટ્યુડ એ 1 લઈ લેવાનું. હવે તમે સમજજો જલ્દીથી અહીંયા ધ્યાન. આવા એમસી બોર્ડ લેવલે પાછળ મેં ઘણા બધા આપ્યા છે અને આજથી હોમવર્કમાં કમ્પ્લીટ પણ કરવાના છે તમારે. તો પહેલા સમજી લ્યો. તમારે ફાઇન્ડ કરવો છે એંગલ બિટવીન વેક્ટર એન્ડ વેક્ટર બી. જુઓ થીટા ફાઇન્ડ કરવું છે તો તરત કોસ થીટાની ફોર્મ્યુલા યાદ આવવી જોઈએ. પર બેયનો ડોટ પ્રોડક્ટ, નીચે બેયનું મેગ્નિટ્યુડ. તો મેગ્નિટ્યુડ તો છે 1. શું નથી આપણી પાસે? ડોટ પ્રોડક્ટ નથી. ક્યાંથી મળશે? ક્યાંયથી મળશે? a પ્લસ બી નું મેગ્નિટ્યુડ 1 આપ્યું છે. હવે કોઈ બે વેક્ટરના એડિશનનું મેગ્નિટ્યુડ તો એના સ્ક્વેરથી સ્ટાર્ટ કરવાનું. યાદ આવી ગયું? યસ, ગુડ. સ્ક્વેરથી સ્ટાર્ટ કરવાનું. ચલો બે બાજુ સ્ક્વેર કરીએ એટલે 1. a પ્લસ બી ડોટ પોતાની સાથે ડોટ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ 1. યાદ કરો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ a ડોટ બી. ચલો આ 1 છે, આ 1 છે, 1 પ્લસ 1 2. ઓલી બાજુ જશે એટલે માઇનસ. તો 2 ટાઈમ્સ a ડોટ બી, 1 માઇનસ 2 એટલે -1. તો વેક્ટર a ડોટ વેક્ટર બી મળી ગયું -1/2. ચલો આ ક્લિયર. હવે એ અહીંયા મૂકી દો તો cos થીટા તમને મળશે -1/2. મેગ્નિટ્યુડ તો નીચે 1 1 જ છે. હવે cos થીટા -1/2 તો સેકન્ડ ક્વોડ્રન્ટ વાળો એંગલ 5/3. ક્લિયર? એનસીઆરટી નો નેક્સ્ટ ક્વેશ્ચન એમસીક્યુ આ બધા ટેક્સ્ટ બુક ના જ છે, જોજો. અને આવો એમસીક્યુ દર વર્ષે ઓડ કે ગુડ સેટમાં એક તો આવે જ. આ વખતે હતો. તમારે ચેક કરવું હોય ચેક કરજો. આઈ કેપ ડોટ જે કેપ પ્લસ કે કેપ. તો આમાં શું કરવાનું? ચકરડું યાદ કરો. આઈ કેપ, જે કેપ, કે કેપ. આ સર્કલ યાદ કરવાનું. ચકરડું એન્ટી ક્લોકવાઇઝ. હવે જો આઈ જે કેપ ક્રોસ કે કેપ, જે કેપ ક્રોસ કે કેપ તો શું થશે આન્સર? આઈ કેપ. આનો આન્સર આઈ કેપ. અને આઈ કેપ ડોટ આઈ કેપ 1. ચલો આ 1 થઈ ગયું. ક્લિયર થયું બધાને? યસ. હવે એવી જ રીતે આઈ કેપ ક્રોસ કે કેપ કરો. આઈ કેપ ક્રોસ કે કેપ તો આ તો ક્લોકવાઇઝ ગયા તો માઇનસ જે કેપ આન્સર આવે. તો જે કેપ ડોટ માઇનસ જે કેપ એટલે અહીંયા આવશે માઇનસ. ક્લિયર છે? યસ. અને લાસ્ટમાં આઈ કેપ ડોટ જે કેપ, આઈ કેપ ડોટ જે કેપ એટલે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો નેક્સ્ટ પ્લસ માં આન્સર આવે. ક્લોકવાઇઝ જાઓ તો નેક્સ્ટ માઇનસ માં આન્સર. ઓકે, તો અહીંયા આવશે કે કેપ. કે કેપ ડોટ કે કેપ એટલે 1. એટલે 1 -1 +1 આ બે કટ થઈ જાય એટલે આન્સર વિલ બી +1. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન, જલ્દીથી આન્સર આપો વિચારીને. યસ, આ એવો ક્વેશ્ચન છે તમે ખાલી જોઈને ફટાફટ આન્સર આપી દેશો. યસ, બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા ડોટ પ્રોડક્ટ નું મોડ્યુલસ છે. જો આ બેને વાંચતા શીખજો. ક્વેશ્ચન ઇઝી જ છે. તો આ અંદર વેક્ટર છે ને, a ક્રોસ b એટલે વેક્ટર હોય તો આને કહેવાય મેગ્નિટ્યુડ. અને અહીંયા સ્કેલર છે એટલે આને કહેવાય મોડ્યુલસ. લેફ્ટ સાઈડ મોડ્યુલસ છે, અહીંયા મેગ્નિટ્યુડ. ઓકે, ડોટ પ્રોડક્ટ છે એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી cos થીટા. આ બાજુ ક્રોસ પ્રોડક્ટ છે એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી sin થીટા n કેપ. પણ અહીંયા મેગ્નિટ્યુડ છે એટલે n કેપ 1 થઈ જાય. બે બાજુથી મેગ્નિટ્યુડ કેન્સલ. cos થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા. કયા કેસમાં? π/4 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો એનસીઆરટી લેવલે ચેપ્ટર કમ્પ્લીટ છે. બોર્ડના કેટલાક સારા એમસીક્યુ અમુક રાખ્યા છે મેં. લેવલ 2 ના બોર્ડ એમસીક્યુ લેવલ 2 જે આપણા મોડ્યુલમાં આપેલા છે 1 to 83 1 to 40 મેં કાલે હોમવર્કમાં આપ્યા હતા. કર્યા હતા બધાએ? આજે ત્યાંથી આગળ વર્ક કરવાનું છે હવે વેકેશનમાં. અને પછી લેવલ 2 ના અમુક મેં રાખેલા છે. હજી આપણી પાસે 10 મિનિટનો ટાઈમ છે. ત્યાં સુધી આપણે જેટલા સારા એમસીક્યુ થાય સોલ્વ કરીએ. ચલો આની અંદર આન્સર આપો ઝડપથી વિચારીને. ABCD કયો આન્સર આવશે?
which vector represent difference of vector a and vector b find કરવાનું છે. કયો વેક્ટર? આન્સર બોલો કયો આવશે? મોરબીમાં વચ્ચે બેઠા એ ભાઈનું નામ શું છે? ફર્સ્ટ બેન્ચ. કૃષ્ણભાઈના ઘણા બધા આન્સર સાચા હોય છે, પણ આજે ઉતાવળમાં તરત જ એને બોમ્બે કહી દીધું. પણ કરેક્ટ આન્સર કયો આવશે? કરેક્ટ આન્સર આવે છે 3. ક્વેશ્ચન અરે ઓપ્શન નંબર 3. જો કઈ રીતે ઈ સમજી લ્યો. આ છે ને ઓલરેડી આપણી ફિગરમાં હતું. ત્યારે છે ને વેક્ટર બી ઉપર હતો. કૃષ્ણભાઈ યાદ આવ્યું? અને પછી આપણે માઇનસ વેક્ટર બી આ બાજુ લીધો હતો. એટલે આ કન્ફ્યુઝ કરવા હાટુ જ લેવલ 2 માં મૂકેલો છે. કે જો વેક્ટર બી અહીંયા નીચે છે, તમારે ઈ બેનો આનો અને આનો ડિફરન્સ નો વેક્ટર એટલે કે માઇનસ વાળો વેક્ટર જોઈએ છે. વેક્ટર એ માઇનસ વેક્ટર બી. તો વેક્ટર બી નો નેગેટિવ વેક્ટર બી ઉપર આવશે આમ. અને હવે આ વેક્ટર એ અને આ માઇનસ વેક્ટર બી બેનું એડિશન નો વેક્ટર કોણ થયા? વેક્ટર એસી. તો ઈ થશે વેક્ટર એ પ્લસ માઇનસ વેક્ટર બી. એટલે આન્સર આવશે વેક્ટર એસી. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? યસ, ઓકે. નેક્સ્ટ જુઓ. ચલો ફાઇન્ડ કરો. સારો ક્વેશ્ચન છે. બેસવાનું નથી, ફટાફટ ફાઇન્ડ કરો. રફ વર્ક શરૂ રાખો બધા સ્ટુડન્ટ. ભાઈ મોરબીમાં લેફ્ટ સાઈડ સેકન્ડ બેચ, બેસવાનું નથી. ફાઇન્ડ ધ એંગલ બિટવીન વેક્ટર એ એન્ડ વેક્ટર બી. અને એવું આપ્યું છે કે આ વેક્ટર અને આ વેક્ટર પરપેન્ડિક્યુલર છે. તો એ અને વેક્ટર બી વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે. કે ચલો કેટલાને આન્સર આવી ગયો છે? કયો આન્સર આવે છે? એ બી સી ડી કયો આન્સર આવે છે? ને ખ્યાલ નથી, મોટા ભાગના બોમ્બે કે છે. આવે છે? તો ભાઈ આ બે વેક્ટર વચ્ચેનો એંગલ એટલે cos થીટા ની જ ફોર્મ્યુલા આવે. વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. અને તમને યુનિટ વેક્ટર્સ કહી દીધું છે. એટલે આ બંનેનું મેગ્નિટ્યુડ તો 1 એટલે ડિનોમિનેટર તો નીકળી જશે. હવે બધું ડિપેન્ડ આની ઉપર છે. તો ડોટ પ્રોડક્ટ ક્યાંથી મળશે? આના પરથી. આ બંને વેક્ટર પરપેન્ડિક્યુલર છે એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ 5 વેક્ટર એ -4 વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને સિમ્પ્લિફાય કરશો ને એટલે તમને a ડોટ b ની વેલ્યુ મળશે જ. આના પરથી મળશે. કેટલી મળે છે મને કયો તો? યસ, કોણે કોણે ફાઇન્ડ કરી છે? બોલો જયભાઈ, શું મળ્યું ડોટ પ્રોડક્ટ ની વેલ્યુ? 1/2 મળે છે. ઓકે. બાકી બધાને મળે છે? યસ. હવે ઈ 1/2 અહીંયા મૂકી દો એટલે cos થીટા 1/2 તો થીટા થઈ જશે 60 ડિગ્રી π/3. યસ. એ જો સારા ક્વેશ્ચન છે. પહેલા તમારે જોવાનું મારે શું ફાઇન્ડ કરવું છે? તો ફોર્મ્યુલા. એમાં આ ઘટે છે એ ક્યાંથી મળશે? જે કન્ડિશન ગીવન હશે એમાંથી મળશે. ચલો આ એ ટાઈપનો જ ક્વેશ્ચન થયો. ઝડપથી સોલ્વ કરો. લેવલ 2 ના અમુક સારા ક્વેશ્ચન અહીંયા લીધા છે. હા, બધા સારા ક્વેશ્ચન થોડાક ડિસ્કસ કરવા જેવા હોય એ આપણે અહીંયા લીધા છે. યસ, વેરી ગુડ. નૈમિષભાઈએ તો આજે ફૂલ રાખી છે ભાઈ વેક્ટરમાં.
યસ, કયો આન્સર આવે છે? કોક સી કે છે, કોક ડી કે છે. સ્ક્વેર રૂટ કાઢવાનું છો પાછું. ઓકે, તો સી કે છે બધા હવે. ઓકે, પેલા જે દિલ્હી કહેતા હતા એ હવે સી માં આવી ગયા, ચેન્નઈ કે છે. ખબર છે ચેન્નઈ કાલે નીકળી ગયું બહાર. ઓકે, પણ અત્યારે આન્સર સી આવે એવું દેખાય છે. આવે છે? યસ. આ જોતું છે ને તો એના મેગ્નિટ્યુડ ના સ્ક્વેર થી સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા આવું આવશે, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એક્સ હોલ સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ એક્સ ડોટ વાય પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વાય હોલ સ્ક્વેર. અહીંયા 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો, કેમ કે જો આ બેનું મેગ્નિટ્યુડ એ 1 આપ્યું છે. હવે ઘટે છે શું? ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ ક્યાંથી મળશે? અહીંથી. આ બે બાજુ સ્ક્વેર કરો, અહીંયાથી તમને ડોટ પ્રોડક્ટ મળશે. ચલો, મળી જાય આન્સર. યસ. પછી આ સારો ક્વેશ્ચન છે, જલ્દીથી સોલ્વ કરો તો. વેક્ટર એસી એન્ડ વેક્ટર બીડી આર ડાયાગોનલ્સ ઓફ પેરેલેલોગ્રામ. આને કહેવાય સહબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પેરેલેલોગ્રામ. તો એસી અને બીડી બંને ડાયાગોનલ નો એડિશન નો વેક્ટર કયો મળશે એ ફાઇન્ડ કરવાનો છે. એના માટે ડાયાગોનલ ડ્રો કરી જુઓ તો વધારે ચાલે. પેરેલેલોગ્રામ એક ડ્રો કરી. એ આપણે લઈ લઈએ એ બી સી ડી. પછી એસી એન્ડ બીડી એક લઈ લઈએ, જો અહીંયા એસી, આ એક ડાયાગોનલ. બીજો છે બીડી, તો ઈ બંનેનું એડિશન જોતું છે. વેક્ટર એસી પ્લસ વેક્ટર બીડી. હવે તમે ધ્યાન દઈને જોશો ને તો વેક્ટર બીડી ઉપર પહેલા ફોકસ કરો. કઈ રીતે મળશે? તો કે વેક્ટર બીસી પ્લસ વેક્ટર સીડી. ચલો, આ ક્લિયર છે? યસ. ટ્રાયેંગલ લો ઉપરથી વેક્ટર બીસી પ્લસ વેક્ટર સીડી મળશે. પછી વેક્ટર એસી કઈ રીતે મળશે? કોનું કોનું એડિશન થશે? તો કે એબી અને બીસી વેક્ટર. વેક્ટર એબી પ્લસ વેક્ટર બીસી. હવે તમે સરસ રીતે સમજજો, બહુ ઈઝી છે. આ એબી વેક્ટર જુઓ તો, એબી આ રહ્યો, તો એની ડાયરેક્શન એ ટુ બી ની છે. પછી સીડી વેક્ટર જુઓ તો સીડી આ રહ્યો, એની ડાયરેક્શન એ બી કરતા ઓપોઝિટ ની છે. આ આમ છે તો આ આમ છે. તો ઈ બંને મેગ્નિટ્યુડ સેમ છે, તો ઈ બંને એકબીજાના નેગેટિવ વેક્ટર થાય. યાદ આવ્યું? તો ઈ કેન્સલ આઉટ થઈ જાય. એ બી ને હું લખી શકું માઇનસ વેક્ટર સીડી, એટલે ઈ બે કેન્સલ આઉટ થઈ જાય. તો આન્સર આવશે 2 ટાઈમ્સ વેક્ટર બીસી. ક્લિયર છે? ઓકે. હવે આમ ઘણા સારા ક્વેશ્ચન આજે ડિસ્કશનમાં રાખ્યા હતા. જે કોઈ રિમાઇનિંગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર વેકેશન પછી લેશું, એમાં સ્ટાર્ટ કરી દેશું. તમારે લેવલ 2 ના આ બધા ક્વેશ્ચન જોવાના છે ખરી. થોડાક સારા સારા ક્વેશ્ચન મેં ડિસ્કશનમાં લીધા હતા, જેટલા થાય એટલા. હવે ચલો, એસએસપી લખી નાખો. પહેલા આજના લેક્ચરનું લખી નાખો, પછી નીચે ખાસ વાંચજો, વેકેશન હોમવર્ક કમ્પલસરી કરવાનું છે. એમાં બોર્ડ એમસીક્યુઝ તમે 1 to 40 કરી નાખ્યા છે. હવે 41 to 132 તમારે સોલ્વ કરવાના. એમાં કોઈ ડાઉટ્સ આવે તો આફ્ટર વેકેશન એ પૂછી લેવાના છે, ડિસ્કસ કરી લેવાના છે. પછી નીચે લખ્યું છે જોજો, રિવિઝન ઓફ રિક્વાયર્ડ ચેપ્ટર્સ. તમને પોતાને જે ચેપ્ટરમાં થોડાક વીક રાખતા હોય કોન્સેપ્ટ, એવા ચેપ્ટરનું વેકેશનની અંદર રિવિઝન કરવું. જો કોન્ફિડન્સ હોય તો પીવાયક્યુઝ સોલ્વ કરવા. યા તો તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો, યા તમારી પાસે રેફરન્સ બુક હોય એમાંથી પણ તમે પીવાયક્યુઝ સોલ્વ કરી શકો છો. ત્યાં આપણે જે કોઈ ચેપ્ટર્સમાં સીટ આપી હતી
સીટ પણ રિવાઇઝ કરી શકો પીવાયક્યુઝ. તો આ તમારી ઉપર છે, પણ રિવિઝન કરજો. ભલે ઘણા ટાઈમે ગેપ મળ્યો છે, મારી દ્રષ્ટિએ ડેઈલીનું 6 to 9 અવર્સ તમારે વર્ક કરવું જોઈએ વેકેશનમાં. કાં તો ત્રણેય સબ્જેક્ટનું 2 અવર કરો, કાં તો જો વધારે જરૂર હોય બીજા કરતા કે તમે તમારા મોકના માર્ક જોજો. લાસ્ટ 3, 4, 5 મોક્સની અંદર તમારે કેટલા માર્ક્સ આવેલા છે, કેટલીક જરૂર છે, કયા ચેપ્ટરના કોન્સેપ્ટ થોડાક વીક છે. તો જો મેક્સિમમ જેને હાર્ડવર્ક કરવું છે એને 9 અવરનું શેડ્યુલ બનાવાય. સવારે 9 થી 12, પછી 2 કલાકનો ગેપ, 2 કલાકનો, પછી 2 થી 5, પછી પાછો 2 કલાકનો ગેપ, અને 7 થી 10. અને જેમને એમ થાય કે નહીં વધારે ફ્રેશની જરૂર છે તો 6 કલાકનું શેડ્યુલ ગોઠવો. 2 કલાક ફિઝિક્સ, 2 કલાક કેમિસ્ટ્રી, 2 કલાક મેથ્સ. ક્લિયર છે? હવે એમાં શું કરવું એ તમારે વિચારવાનું છે. વેકેશનમાં જલસા કરજો, ફ્રેશ થજો, પણ પાછા તાજા માજા પાછા આવી જજો. વેકેશન પછી મળીએ. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.